જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આ હોપ કે તમે બધા મજામાં થશો. તો સ્વાગત છે ફરી મારા નવા વ્લોગ. તો કે આપણે અઠવાડિયું થઈ ગયું છે વ્લોગ નથી નાખ્યું ને આજે પહેલું નોટ છે જ મેં કીધું કે ચાલો વ્લોગ બનાવીએ. તો ચાલો અત્યારે તો આપણે મઢે જઈએ પહેલાં. તો ચાલો મઢે પૂગી ગયા છીએ જોઈ જો. તો અત્યારે તો કોકે આવીને દીવાબત્તી કરી નાખેલા છે. અત્યારે દર્શન કરવા પણ કોક આવેલું ખબર નથી રહી. તો ચાલો હવે મોઢે પૂકી ગયા છીએ તો પેલા દીવાબત્તી પણ કરી લઈએ. એ પહેલાં તો આપણે પેલા થોડુંક સાફ કરવાનું બાકી રહી ગયું તો પહેલાં સાફ કરી લઈએ, પછી દીવાબત્તી કરીને પછી ઓફિસે જઈએ. તો ચાલો પહેલાં સાફ કરવાનું. તો ચાલો પણ દીવાબત્તી કરી નાખ્યા અને દર્શન પણ કરી દીધા છે. તો ચાલો પહેલાં તમને પણ દર્શન કરાવી દઈએ. એવું તો ચાલો હવે જઈએ ઓફિસે. તો ચાલો મને દીવાબત્તી કરીને આવીને સીધા હવે જઈએ છીએ ઓફિસે. તો ચાલો પણ હવે ઓફિસે પહોંચી ગયા છીએ તો હવે અંદર જઈએ, કારણ કે અંદર જઈને તો ફોન જમા કરાવી દેવાનો છે. તો ચાલો હવે સાંજના મળીએ. A few moments later. ચાલો પણ ઓફિસે જઈને સીધા ઘરે આવ્યા છીએ. તો અત્યારે તો પહેલાં જમી લઈએ, કારણ કે હજી તો મોઢે પાછું જવાનું છે એમ્પ્લે અને 2 પેટીઓ લેવાની છે. તો ચાલો પહેલાં હવે જમી લઈએ પછી પાછા મોઢે જઈએ. તો ચાલો પણ જમી લીધું છે અને પેટીને એવું તે લેવાનું ચાલુ કરી નાખ્યું. એક લઈ ગયા છે અને બીજી લઈ જવાની છે. તો ચાલો પહેલાં પેટીને એવું લઈ લઈએ. તો ચાલો 2 પેટીઓ હતી એમાંથી એક લઈ ગયા છે ને હવે એક બાકી રહી છે. તો ચાલો એ પણ લઈ લઈએ અને ત્યાં જઈને ગોઠવીએ. તો ચાલો અત્યારે તો વાયર બળી ગયો છે. તો પહેલાં એ રિપેરિંગ કરી નાખીએ બોલ, કારણ કે બોલ એક જૂનું હતું એ રિપેરિંગ કરી નાખીએ પછી ચાલુ કરીએ. તો ચાલો भड़का था इनका तो मोटर चालू थे तो बगिए कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. જય માતાજી. પાછું બોલતું જવાનું કા? ना ना राम 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 का तो राम का तो આ ઓલી રીલ માં આવે ભડાકો કરે ને આઈટીઆઈ હા, આઈટીઆઈ વાળા તો ખાલી આમને આમ ચાલુ વાયર સિગરેટો હળગાવતા હોય કા બાબુ? હું વાત કરો તમે તું નો સિગરેટ હળગાવો ચાલો એમાં ના ના આપણે લે. એ નાના સસ્તા નશા કરતા જ નહીં સિગરેટ એ અમને આમ કેમ બોલ ચાલુ હોય 2 વાયર ભેગા કરી આમ સિગરેટો હળગાવે તીખારા કરીને. તે એવું થોડુંક કઈ આઈટીઆઈ વાળા થોડોક પૂછે. એમને જરૂર હમણાં જોવો ને ફોક્સની ચાપ દબે ને એમ્પલી ચાલુ થાય ને તો જ બકે. તો જ બકીએ બધા ભેગા થઈ નવરી નો તો જ બકે તમે જો હવે હાલો પેલા તું છે ને હવારે દવાખાના ભેગો થઈ જાય કોણ હતું કયા ગામ છે હવે થઈ ગયું હાલો હાલો જલ્દી ફિટ કરો. કયા ગામ છે તમારે હારી ઉતાવળ લાગે. ટેસ્ટ કઈ ગયું હારી જય બોલાવજો અંબે માની બધા એ આ વાયર નો જાય વાયર ક્યાં શું એ અડી ગયું ફક કેમ બન થઈ ગયું ને? નો આલ્યું નો સુરભાઈ જમાવે. હું કેતો હતો માયના નહીં તમે એનું લઈ આવ્યો તો થઈ ગયું હોય. बात तो सही है. નો અરે થોડું બસ એટલે તમને ભાષણ કરવું પડશે થઈ ગયું માનો કાકા કેવું હાલે આ તો નહીં છું ભાઈ. હું કેતો હતો બોલ લઈ આવ્યો. કે છે એટલે લઈ થઈ જ જોવાનું છે હાલો હાલો તમારું ટેસ્ટ બીજું નથી સારું આજે લેવા નથી સારું તો ચાલો બોલ હરખું થઈ ગયું છે. રિપેરિંગ કામકાજ ચાલુ પૂરું થઈ ગયું છે. તો હવે જઈએ જોઈએ ચેક કરીએ કેમ થાય છે, ચાલુ થાય છે કે નથી થતું.
મળે તો પૈસા પાછા. એ લાઈટ મહાદેવ. બધા બંધ કરી દો તો લાઈટ હમણાં થઈ છે. હાલો એક પિન તો ભેરવે છે. લાઈટો બંધ કરો એ છોકરાઓ. લાઈટ થવાની હમણાં. હાલો થઈ ગયું. બોક્સ કે હાલો સાહેબ ચાલુ હે? સાચું? હા જય માતાજી. હાલો જય બોલાવો એક વાર. જય બોલાવો. બોલો અંબે માની. જય થઈ ગયું ને Bluetooth mode. થઈ ગયું ને. થઈ ગયો હો આપણું કામ કરજો બરાબર. Connected. હાલે ગરબા વાળો ચડાવો. ગરબા ચાલુ તો ચાલો કામ અમારું સક્સેસફુલ થઈ ગયું છે. તો ચાલુ કરીએ પાછું. તો ચાલો હવે ગરબા ચાલુ થઈ ગયા છે. ચાલો અમે પણ ગરબા રમવા જઈએ. ચાલો હવે ગરબા રમીને થાકી ગયા છીએ અને આરતીનો ટાઈમ પણ થઈ ગયો છે. 12 વાગી ગયા છે. તો ચાલો હવે આરતી કરીએ. હવે આરતી ને એવું કરી નાખ્યું છે અને હવે બધું મૂકી પણ દીધું છે કારણ કે હવે પૂરું થઈ ગયું છે અને હું વિચારું છું ઘરે. અને કેટલા વાગ્યા છે ખબર? અત્યારે 2 વાગી ગયા છે અને જોકે અત્યારે હું વ્લોગ એડિટિંગ કરતો હતો. મેં કીધું કે ચાલો હવે એન્ડ કરી નાખીએ કારણ કે 2 વાગી ગયા છે. એવું સુઈ પણ જવાનું છે અને કાલે પાછું સવારે 9 વાગે ઓફિસે પહોંચવાનું છે. તો મેં કીધું કે ચાલો હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. અને તમને એમ છે કે આપણે હું ગરબાનો જે આવે છે સોંગ આવતું છે એમાં વચ્ચે વચ્ચે બંધ થઈ જતું હોય છે કારણ કે એ તો મેં જ મ્યુટ કરી નાખેલું છે. એનું કારણ છે કે કોપીરાઇટ ન આવે એટલે મેં કીધું કે ચાલો મ્યુટ કરી નાખીએ. એટલું અડધું મ્યુટ કરી નાખ્યું છે અને તોય તો કોપીરાઇટ આવે તો પછી તો સોંગ તો બદલવું પડશે કારણ કે એ પણ યુટ્યુબમાં ધ્યાન રાખવું પડે છે. એટલે મેં કીધું કે ચાલો ટ્રાય તો કરીએ મ્યુટ કરીને પછી કેમ થાય છે, કોપીરાઇટ આવે છે કે નહીં. તો ચાલો જોઈએ હવે કોપીરાઇટ આવે છે તો પછી આપણે તો સોંગ ફેરવી નાખશું. એનો તો કાંઈ વાંધો નહીં આવે. તો ચાલો આજના વ્લોગમાં જ બસ આટલું જ છે. હવે મળશું નવા વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ.